મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 21મી જૂન 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। મોડાસાના પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોથી 2014માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાયો અને ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે। આજે ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભૂલીને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે, જે શાંતિ, સ્વસ્થ અને એકતાનો સંદેશો ફેલાવે છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી, જેને ધ્યાને રાખીને આપણા ધૂરંદેશી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા સત્રમાં વર્ષે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત તરીકે ઘોષિત કર્યું છે, જેના ભાગરૂપે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ તથા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત 21મી જૂન 2025ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે ઉજવાયો, જેમાં અંદાજિત 2500 લોકો જોડાશે। અરવલ્લી જિલ્લા ખાતે તારીખ 15મી જૂન 2025થી તારીખ 20મી જૂન 2025 દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તારીખ 15મી જૂન 2025ના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ આધારિત સાયકલ રેલીનું આયોજન સહયોગ ચોકડીથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને અરવલ્લી જિલ્લા ખાતે 2 આઇકોનિક સ્થળો શ્યામલ વન શામળાજી તથા માઝુમ ડેમ વોલવા તાલુકા મોડાસા ખાતે યોગના કાર્યક્રમો કરવામાં આવેલ। અરવલ્લી જિલ્લાની દરેક શાળાઓ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ આધારિત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે। અરવલ્લી જિલ્લા ખાતે દરેક તાલુકા કક્ષાએ પણ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં ધનસુરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ધનસુરા ખાતે, બાયડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એન.એચ. શાહ હાઈસ્કૂલ બાયડ ખાતે, માલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી હરિઓમ વિદ્યાલય માલપુર ખાતે, ભિલોડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી આર.જે. તન્ના પ્રેરણા વિદ્યા મંદિર ભિલોડા ખાતે અને મેઘરજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી મોડેલ સ્કૂલ મેઘરજ ખાતે ઉજવવામાં આવનાર છે। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। જે રીતે આપ બધાને વિદિત છે કે સંયુક્ત રાષ્ટ્રે 2014માં 21 જૂન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એમને ઉજવવામાં આવી રહ્યું છે। આપને માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનના ભાગરૂપે આપણે આ કામ કરી રહ્યા છે। આ વખતે પણ 21 જૂન 2025ના દિવસે જિલ્લા કક્ષાના અરવલ્લીના કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે યોજવામાં આવી રહ્યું છે અને તાલુકા કક્ષા પણ દરેક તાલુકામાં વિવિધ સ્થાનો પર આ પ્રોગ્રામ યોજવામાં આવશે। મારી બધા ગામજનો અને નાગરિકોને આ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને અને યોગા કરો અને આ યોગા દિવસનો લાભ લો। આ વખતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સાથે સાથે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમાં જોડ્યું છે મેદસ્વીતા મુક્ત ગુજરાત। એટલે આરોગ્ય જે છે આ આપણે જિંદગીના એક ખૂબ મહત્વપૂર્ણ પાસા છે। એના ઉપર આવો, આપને બધા મળીને 21 જૂન સવારે 5:30 વાગે આપकी अपील છે કે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરો અને આપને બધા મળીને યોગનો અભ્યાસ કરો। 1 जून को मनाया जा रहा है, जिसका जो मोटो है, जो थीम है योगा फॉर ऑल, फॉर वन अर्थ वन हेल्थ, वो थीम के अनुसंधान में 5:30 बजे सुबह हमारा जो पुलिस मोडासा हेडक्वार्टर ग्राउंड है उसमें हमारा योगा का आज आयोजन किया जाएगा। उसमें कलेक्टर साहब और मेरे तरफ से यही सबको रिक्वेस्ट करने में आ रहा है कि ज़्यादा से ज़्यादा लोग ज़्यादा तादाद में आए और हमारे साथ योगा का आनंद लें। योगा एक ऐसी जो मैं कह सकती हूँ इतनी अच्छी जो एक चीज़ है जिससे ना ही हमारा हेल्थ, इनफैक्ट हमारा मेंटल बीइंग भी बहुत स्ट्रॉन्ग हो जाता है। और इसी के साथ एक बार फिर सारे ही मोडासा वासियों को हम बहुत तहे दिल से इनवाइट करते हैं कि हमारे पुलिस हेडक्वार्टर ग्राउंड में बहुत अच्छी व्यवस्था की गई है वहीवटी तंत्र द्वारा, तो आइए और योगा का आनंद लें।